તો ટોલ ટેક્સમાં ભાવ વધારો કરતા વાહન ચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે, જેમાં ખેડાના રઘવાણજ ટોલ પ્લાઝા પર આજથી નવા દર લાગુ થશે. કાર અને જીપમાં 5 રૂપિયાનો વધારો થયો તો 105 રૂપિયાથી વધારો થઈને નવો ટેક્સ 110 રૂપિયા થયો છે. આ સાથે જ મિની બસમાં 165 રૂપિયામાં વધારો કરતા 175 રૂપિયા થયા છે, જેમાં હવે બસ અને ટ્રકમાં 345 થી વધારો કરતા નવો દર હવે 360 રૂપિયા કરવામાં આવ્યું છે, જેમાં ટોલ ટેક્સમાં ભાવ વધારવા ન જોઈએ તેવી વાહન ચાલકોની લાગણી છે. અને આ સાથે જ વાહન ચાલકોમાં હાલ રોષ પણ જોવા મળી રહ્યો છે. આટલા બધા જે આટલા વર્ષથી ચાલુ છે એનો જે ખર્ચો છે એ પૂરો થઈ ગયો, છતાં સરકાર અને દિવસે ને દિવસે ટોલ ટેક્સ વધારતા જાય છે. આ 5 રૂપિયા વધાર્યો, આપણે તો લોકલ છે એટલે અહીંયા તો ઠીક છે, પણ આજે બીજા બધાને કેટલો માર પડે. આપણી દ્રષ્ટિએ તો જોઈએ છે આજે છે એના કરતા ઓછો હોવો જોઈએ. અત્યારે હમણાં હું ત્યાં ફરીને આવ્યો બનારસ ને એ બાજુ બધે ટોલ ટેક્સ ઓછા છે. યુપીમાં, બિહારમાં, કલકત્તા ગયા, કલકત્તા બાજુ ટોલ ટેક્સ ઓછા છે. અને આપણા ગુજરાતમાં જ આ બનાવે કેટલા વર્ષો થયા એનો હજુ તો ટોલ ટેક્સ ઓછો હોવો જોઈએ, એની જગ્યાએ વધારે કરે છે. આ ટોલ ટેક્સ જે દર વખતે વધારતા જાય છે એ બહુ ખોટું કહેવાય. 5 રૂપિયા વધારતે છે, 5 એમ કે અત્યારે કેટલો બધો ટોલ ટેક્સ વધી ગયો. હવે એની કોઈ લિમિટ તો હોય ને, ના હોવી જોઈએ ને. હવે તો બધા મોસ્ટ ઓફ ટોલ ટેક્સ પર પૈસા વસૂલ થઈ ગયા છે, તો હવે એ લોકોએ ટોલ ટેક્સ હવે રિડ્યુસ કરવા જોઈએ, કાં તો પછી બંધ કરી દેવા જોઈએ.